મિત્રો, આજે આપણે જે કેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ સામાન્ય ગાયબ થવાનો કેસ નથી. આ કેસમાં એક એવો સવાલ છુપાયેલો છે જે આજે સુધી કોઈ ઉકેલી શક્યું નથી. આ કહાણી છે રાજેશની. એક સામાન્ય માણસ, સામાન્ય નોકરી, સામાન્ય જીવન અને એક પ્રેમાળ પરિવાર. રાજેશ અમદાવાદના શાંત વિસ્તારમાં રહેતો હતો. પત્ની, એક દીકરી અને વૃદ્ધ માતા સાથે તેનું જીવન ખૂબ શાંતિથી પસાર થતું હતું. પાડોશીઓ માટે તે એક ભરોસાપાત્ર માણસ હતો. સમયસર ઓફિસ જવું, સમયસર ઘરે આવવું. જીવનમાં કોઈ રહસ્ય નહોતું. પણ 14 ફેબ્રુઆરીની સાંજે બધું બદલાઈ ગયું. સમય હતો અંદાજે 7:30 વાગ્યાનો. રાજેશ ઘરે જમવા બેઠો હતો. ટીવી પર સમાચાર ચાલી રહ્યા હતા. ઘરમાં શાંતિ હતી. એટલામાં તેના ફોન પર એક કોલ આવે છે. અજાણ્યો નંબર. સામાન્ય રીતે રાજેશ અજાણ્યા નંબરનો કોલ લેતો નહોતો, પણ આ વખતે તે કોલ સ્વીકારી લે છે. આગળ શું થયું તે આજે પણ કોઈને ખબર નથી. કોલ લગભગ 1 મિનિટ ચાલ્યો, પણ એ 1 મિનિટે રાજેશના ચહેરા પરથી શાંતિ ગાયબ કરી દીધી. પત્નીના કહેવા મુજબ કોલ પૂરો થયા પછી તેનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો હતો. આંખોમાં અચાનક ડર દેખાતો હતો. શું થયું? પત્નીએ પૂછ્યું. રાજેશે માત્ર એટલું કહ્યું, હું આવી રહ્યો છું, તાત્કાલિક કામ છે. અને તે ઉતાવળમાં ઘરેથી નીકળી ગયો. આ હતા તેના છેલ્લા શબ્દો. પછીના 30 મિનિટ આ કેસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે છે. રાજેશ પોતાના ઘરથી બહાર નીકળતો દેખાય છે. પછી તે મુખ્ય રસ્તા તરફ ચાલે છે. બધું સામાન્ય લાગે છે, પણ થોડા મિનિટ પછી એક કાળી કાર તેની પાસે આવીને અટકે છે. રાજેશ કારની બાજુમાં ઊભો રહે છે, જાણે કે તે કોઈને ઓળખતો હોય. કેમેરામાં દેખાય છે કે કારનું દરવાજું ખુલે છે. હવે સવાલ, શું તે પોતાની ઈચ્છાથી કારમાં બેઠો કે કોઈએ તેને મજબૂર કર્યો? આનો જવાબ મળતા પહેલાં જ કેમેરામાં અચાનક ખામી આવે છે. સ્ક્રીન ફ્રીઝ થઈ જાય છે. અને જ્યારે ફરી દૃશ્ય ચાલુ થાય છે, કાર નથી, રાજેશ નથી. જાણે બંને હવામાં ગાયબ થઈ ગયા હોય. પોલીસ તરત જ તપાસ શરૂ કરે છે. સૌપ્રથમ ફોન રેકોર્ડ તપાસવામાં આવે છે. જે નંબર પરથી કોલ આવ્યો હતો તે ખોટી ઓળખ પર લેવાયેલું સિમ કાર્ડ હતું. લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણ સિગ્નલ અલગ અલગ જગ્યાએથી બતાવે છે, જાણે કોઈ ટેકનિકલ રીતે ટ્રેસિંગથી બચવા માંગતું હોય. પોલીસ રાજેશના મિત્રો અને ઓફિસના સહકારીઓને પૂછપરછ કરે છે. કોઈ સાથે કોઈ ઝઘડો નહોતો, કોઈ દેવું નહોતું, કોઈ સ્પષ્ટ દુશ્મન નહોતો. કેસ વધુ ગૂંચવાતો જાય છે. અને પછી 3 દિવસ પછી એક નવી ઘટના બને છે. રાજેશના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે, એટીએમમાંથી. સમય રાત્રે 2:15. સીસીટીવી ફૂટેજ ચેક થાય છે, પણ એટીએમ કેમેરામાં વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. હુડ પહેરેલો વ્યક્તિ માત્ર થોડા સેકન્ડમાં રૂપિયા ઉપાડી લે છે. હવે સવાલો વધુ ગંભીર બની જાય છે. એક માણસ ગાયબ છે, તો પૈસા કોણ ઉપાડી રહ્યું છે? શું રાજેશ જીવિત છે અને ક્યાંક છુપાયો છે, કે કોઈ બીજો તેના ડોક્યુમેન્ટ્સ અને કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે? પોલીસ રાજેશના ઘરની ફરી તપાસ કરે છે. તેમને એક નાની ડાયરી મળે છે. ડાયરીમાં થોડા અજાણ્યા નંબરો લખેલા હોય છે અને એક જ વાક્ય વારંવાર લખેલું મળે છે, મને વિશ્વાસ નથી. આ શબ્દો શું સૂચવે છે? શું રાજેશ કોઈ મોટા દબાણમાં હતો? શું તેને કોઈ બ્લેકમેલ કરી રહ્યું હતું? પરિવાર કહે છે કે છેલ્લા થોડા દિવસથી તે થોડી ચિંતામાં રહેતો હતો, પણ કારણ ક્યારેય જણાવ્યું નહોતું. સમય પસાર થાય છે. 1 અઠવાડિયું, 1 મહિનો, 3 મહિના. રાજેશનો કોઈ પત્તો નથી. કેસ ધીમે ધીમે ઠંડો પડી જાય છે. પણ આજે પણ તે કાળી કારનો માલિક કોણ હતો, તે અજાણ્યો કોલ કોણે કર્યો હતો અને એટીએમમાંથી પૈસા કોણ ઉપાડતો હતો, આ બધું રહસ્ય જ છે. અને સૌથી મોટો સવાલ, શું રાજેશ ખરેખર શિકાર હતો કે આ બધું તેને જ બનાવેલા કોઈ મોટા પ્લાનનો ભાગ હતો? શું તે પોતાની જિંદગીમાંથી ભાગવા માંગતો હતો કે કોઈ સચ્ચાઈથી બચવા? મિત્રો, ક્યારેક જીવનમાં સૌથી શાંત દેખાતા લોકો સૌથી મોટા રહસ્યો છુપાવી રહ્યા હોય છે. એક ફોન કોલ માત્ર કોલ નથી હોતો, તે એક શરૂઆત હોઈ શકે છે એવા રહસ્યની
જે ખુલ્યા પછી બધું બદલી નાખે. અને ક્યારેક માણસ નહીં પણ સત્ય ગાયબ થઈ જાય છે. હવે વિચાર કરો, જો આજે સાંજે તમારા ફોન પર એક અજાણ્યો કોલ આવે અને કોઈ માત્ર એટલું કહે, હવે સમય આવી ગયો છે, તો તમે શું કરશો?